બધાના જીવનમાં કોઈ ને કોઈ પરમ મિત્ર હોય જ છે. એમ મારા જીવનમાં પણ મારો પરમ મિત્ર ઝાડુ છે અને ઝાડુનો છે બર્થડે. એટલે એના બર્થડે માટે આપણે લેવા આવી ગયા હતા મસ્તીનો ટેડી બિયર. આ બાજુ ટેડી બિયર પાંડોન બધું જોયું, કન્ફ્યુઝન હતું કે શું લઉં શું નહીં. એટલે આપણે મસ્ત નક્કી કરીને એના માટે લઈ લીધો ટેડી બિયરનો ડાગલો. ફટાફટ લઈને આપણે પહોંચી ગયા ઘરે. ટેડી બિયર તો આપણે આગલી રાતે જ લઈ લીધો હતો, પણ આજે હવે છે એનો ફાઇનલ બર્થડે. એટલે ફટાફટ આપણે કોથળામાં ટેડી બિયર ભરી દીધો. હું અને કાલી ફટાફટ પહેલાં પહોંચી ગયા હતા કેક લેવા માટે. પછી મસ્ત એના કેક ઉપર નામ લખી દીધું ઝાડુ, અને સાન્તા ક્લોઝની જેમ હાઈલો આવે છે ટેડી બિયર લઈને ફટાફટ આવી ગઈ અને આપી દીધો એને સરપ્રાઈઝ. ઝાડુ તો બહુ મસ્ત ખુશ થઈ ગયો અને બનાવેલો ગુલદસ્તો પણ આપી દીધો અને કેટલો હેપી થઈ ગયો છે ઝાડીઓ. અને આ બાજુ મસ્ત એને કેક પણ કટ કરી લીધી અને ફોટો પાડવાનું તો રહી જ ગયું. ફટાફટ ફોટો પણ પાડી લીધા. પહેલાં તો મેં કીધું તારા માટે પેન્ટ લાવી છું, આલે પેન્ટ. એટલે તો હસી હસીને ગાંડી થઈ ગઈ ઝાડી. અને પછી મને કહે કે ઓકે. પછી ફાઇનલી મેં એને ટેડી બિયર કોથળામાંથી કાઢીને આપ્યો. પહેલાં પૂછ્યું કે શું છે, તો એને તો પહેલી વારમાં જ ખબર પડી ગઈ કે ઓ ટેડી બિયર છે. એટલે જો કેટલો ખુશીના મારે એને ટેડી બિયર માંથી લઈને નાચવા માંડ્યો. અને પછી આવી ગયા હતા અમે લોકો બધાને ચોકલેટ આપવાની હતી, એટલા માટે ચોકલેટ્સ લેવા માટે. અને પછી ઝાડીને કરાવવાના હતા હેર કટ. આ બાજુ મસ્ત જાનુના હેર કટ થઈ ગયા છે. કેટલો રૂપાળો અને ડાયો દીકરો લાગે છે એની મમ્મીનો ખબર નહીં. આ માસીએ તો હેને પાણી ફેરવી દીધું વાળમાં, હેને બ્રો ડાયર કર્યું પણ ઘૂસ કાઢીને ઓલું કરજો. આ બાજુ બનાન્સા વાળાએ આપી હતી જાનુને સરપ્રાઈઝ. ઓફકોર્સ જાનુનો બર્થડે હોય અને સરપ્રાઈઝ આપે જ નહીં એવું બને જ નહીં, કેમ કે બધાની ફેવરિટ છે. ફટાફટ મસ્ત અહીંયા કેક કટ કરી અને લાગી ગઈ હતી અમને ભૂખ. એટલે પેટનો ખાડો પૂરવા માટે મેકડોનલ્ડ્સ બોનાઝાની નીચે જ હતો. એટલે ફટાફટ બર્ગર અહીંયા પાર્સલ કરી લીધા અને ફટાફટ આપણે બર્ગર લઈ લીધા અને જવાનું હતું ઓફિસે. બર્ગર લઈને હું અને જાનુ પહોંચી ગયા ઓફિસે. અહીંયા કાળી બર્ગરની વાટ જોઈને બેઠી હતી. ફટાફટ બર્ગર ખાઈ લીધા અને અમારે જવાનું હતું મૂવી જોવા માટે. એટલે રાજન્સમાં પહોંચી ગયા. હું અને જાનુ મૂવી જોવા માટે આવી ગયા અને આપણે જોવાનું છે રેડ મૂવી. પણ સ્નેપ બહુ જરૂરી છે જીવનમાં. ફટાફટ આપણે અહીંયા પહોંચી ગયા, સ્નેપ લઈ લીધી અને ઝાડિયા સામું જોવો. ઝાડિયાને કહી દીધું, એની જોડે પણ સ્નેપ લઈ લીધી. મૂવી ચાલુ થઈ ગયું છે અને ઇન્ટરવલમાં ભૂખ લાગી ગઈ હતી. એટલે ફટાફટ આપણે અહીંયા પોપકોર્ન પણ લઈ આવ્યા છીએ. પોપકોર્ન ખાઈ લીધો અને ટાટા બાય બાય કહી દીધું. અને બસ આજના વિડીયો માટે આટલું. લાઈક શેર સબસ્ક્રાઈબ અને હા જાનુને હેપી બર્થડે વિશ કરવાનું ભૂલતા નહીં. બાય, જય શ્રી કૃષ્ણ.